હેલો એન્ડ વેલકમ ડિયર ફ્રેન્ડ્સ. આજના આ વિડિયો લેક્ચરની અંદર આપણે એક નવું ચેપ્ટર હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનો સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે. આજથી 12th સાયન્સનું ઓર્ગેનિક કેમિસ્ટ્રી ચાલુ થાય છે. ઓર્ગેનિક કેમિસ્ટ્રી આપણે પહેલા પણ ભણી ગયા છીએ 11th સાયન્સનું ઓર્ગેનિક કેમિસ્ટ્રી. આજથી 12th નું ઓર્ગેનિક કેમિસ્ટ્રી ચાલુ થાય છે. આના અગાઉ પણ તમને વાત કરી હતી 12th ના ઓર્ગેનિક કેમિસ્ટ્રીની અંદર 11th ના ઓર્ગેનિક કેમિસ્ટ્રીના ઘણા બધા ટોપિક આવશે. ઘણી બધી રિએક્શન બેઠી રિએક્શન આવશે. ઘણી બધી જગ્યા આવી હશે કે જ્યાં 11th નું ઓર્ગેનિક છે રિપીટ આવશે. મતલબ 11th નું ઓર્ગેનિક તમારું રિવાઇઝ થયેલું હોવું જોઈએ. થોડું ઘણું ક્યાંક ડાઉટ હોય એનાથી કોઈ પ્રોબ્લેમ નથી, ડાઉટ સોલ્વ થઈ જશે. પરંતુ મોસ્ટલી કન્સેપ્ટ ક્લિયર હોવા જોઈએ, ઉપર છેલ્લી માહિતી હોવી જોઈએ. જેમ કે એક્ઝામ્પલ આપું કે કેવી માહિતી તમને ખ્યાલ હોવી જોઈએ તો SN1 SN2 રિએક્શન એની મિકેનિઝમ સાથે ખ્યાલ હોવી જોઈએ કે SN1 માં આવું થાય, SN2 માં આવું થાય. પછી બીજું કે એક રિએક્શન છે મુક્તમૂલક વિસ્થાપન પ્રક્રિયા, જે હાઇડ્રોકાર્બનની અંદર પણ આવી હતી. આપણે સ્ટાર્ટિંગમાં રિએક્શન મિકેનિઝમમાં પણ જોઈ હતી અને એની એ જ રિએક્શન હેલો આલ્કેનમાં આવશે. હેલો આલ્કેનની બનાવટ મુક્તમૂલક વિસ્થાપન પ્રક્રિયા દ્વારા થઈ શકે. એટલે આ એક રિએક્શન 3 જગ્યાએ રિપીટ થાય છે તો એ રિએક્શન તમને આવડવી જોઈએ. એટલે ઘણી બધી એવી રિએક્શન છે જે આપણે 11th નું ઓર્ગેનિક કેમિસ્ટ્રી જોયું એની અંદર ચર્ચા કરી ગયા છે. એ વસ્તુ અત્યારે રિપીટ થશે તો એ વસ્તુનો ખ્યાલ આપણને હોવો જોઈએ. જો એ આવડતું હશે તો જ આગળના કન્સેપ્ટ ક્લિયર થશે. બીજું કે જેમ જેમ આપણે આગળ ચર્ચા કરતા જશું એમ ડેઈલી ઘણી બધી રિએક્શન આપણી સામે આવતી જશે. ડેઈલીની રિએક્શન 12th ના ઓર્ગેનિક કેમિસ્ટ્રીની અંદર મોસ્ટલી હવે આપણે જે 11th માં શું હતું IUPAC નામકરણ, આઇસોમેરિઝમ, GOC, આ બધા એક ટાઈપનો કન્સેપ્ટ હતા. 12th માં પણ ઘણા બધા કન્સેપ્ટ યુઝ થશે. બીજું કે જે 11th ના કન્સેપ્ટ છે એ પણ બધા યુઝ થશે. પરંતુ 12th નું ઓર્ગેનિક કેમિસ્ટ્રી મેઇનલી રિએક્શન બેઝડ ઓર્ગેનિક કેમિસ્ટ્રી છે. 12th ના ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં ઘણી બધી રિએક્શન્સ આવશે. મતલબ હવે પછી જે આપણે ભણવાનું છે એમાં મોસ્ટલી રિએક્શનનું જ ભણવાની આવશે. રિએક્શન યાદ રાખવાનો એક અને માત્ર એક જ વિકલ્પ વિડિયો લેક્ચર જોવો છો એની સાથે સાથે તો તમે ફેરબુક કે જે ક્લાસ વર્ક બુક બનાવતા હશો એ કમ્પ્લીટ બનાવતા હશો. પરંતુ જે લેક્ચર ચાલે એ લેક્ચરની જેટલી પણ રિએક્શન્સ આવે એ મેક્સિમમ લખીને યાદ કરવાની. જેટલી વાર લખશો એટલી વાર ફાયદો થશે. મતલબ એટલો વધારે ફાયદો થશે. ફરીથી જેટલી વાર વધારે લખશો એટલો વધારે ફાયદો. કારણ કે મોસ્ટલી રિએક્શન્સમાં એવું લાગશે તમને એકવાર જોશો ઓ સમજાઈ ગઈ, આવડી ગઈ એવું લાગશે. પરંતુ જ્યારે એની એ જ રિએક્શન તમે જાતે લખવા બેસશો કે તમને ક્વેશ્ચનમાં પૂછાશે તો એમાં કઈ જ ટકો નહીં પડે. એટલે મોસ્ટલી રિએક્શન યાદ રાખવા માટે રસ્તો મેક્સિમમ લખીને પ્રેક્ટિસ કરવાની. જો લખીને પ્રેક્ટિસ નહીં કરો તો જ્યારે પણ તમે બોર્ડ એક્ઝામ પ્રિપેર કરશો કે નીટ એક્ઝામ કે જી એક્ઝામ ગમે તેની પ્રિપેરેશન કરશો કંઈ જ ખબર નહીં પડે. યા તો પછી બધું મિક્સઅપ થઈ જશે અને છેલ્લે એવું થશે કે ઓર્ગેનિકમાં 0, કંઈ જ ખબર નથી પડતી. એટલે જો છેલ્લે દરેક ઓર્ગેનિક ચેપ્ટરના કન્સેપ્ટ ક્લિયર કરવા હોય યા તો દરેકમાં તમારે સારી સમજ મેળવવી હોય તો એના માટેનો અત્યારે જ ટાઈમ છે. લેક્ચર વ્યવસ્થિત જો એની સાથે સાથે જેટલી પણ રિએક્શન્સ આવે છે મેક્સિમમ વાર લખો અને રિવિઝન કરો. રિવિઝન ઓર્ગેનિક માટેની મેઇન કી કહેવાય ને. હોટેલ હોય તો એમાં એક મેઇન કી હોય જેનાથી બધા જ દરવાજા ખુલતા હોય. એમ ઓર્ગેનિકની મેઇન કી છે રિવિઝન. રિવિઝન હશે તો જ યાદ રહેશે, બાકી એક્ઝામ આવશે ત્યાં બધું ભૂલાઈ જશે. એટલે મેક્સિમમ લખવાનું, રિવિઝન કરવાનું. 11માના કન્સેપ્ટ રિવિઝન કરવાનું એટલે જ
તમને ભાર આપવામાં આવે છે કે ઓર્ગેનિકના 11માના કન્સેપ્ટ રિવિઝન કરો તો જ એ તમને તાજા થશે અને તો જ 12th નું ઓર્ગેનિક સમજાશે. એટલે મેક્સિમમ ટાઈમ્સ રિવિઝન કરવું પડશે તો જ આવડશે, બાકી છેલ્લે જતા કાંઈ નહીં થાય. ફરીથી ઓર્ગેનિક લેક્ચર જો મેક્સિમમ લખીને પ્રેક્ટિસ કરતા રહો, રિએક્શન્સ રિવાઇઝ કરતા રહો ડેઈલી બેસિસ ઉપર, અને એના પછી ક્વેશ્ચન પ્રેક્ટિસ એ પણ એક મહત્વનો મુદ્દો છે. જો ઓર્ગેનિક ક્લિયર કરવું હોય, મતલબ ઓર્ગેનિક કમ્પ્લીટલી સમજવું હોય કે યાદ રાખવું હોય, તો એના માટે પણ ક્વેશ્ચન પ્રેક્ટિસ પણ એટલું જ મહત્વ ધરાવે છે. ડેઈલી લેક્ચરનું મેક્સિમમ લખીને પ્રેક્ટિસ, સેકન્ડ પોઈન્ટ રિવિઝન, થર્ડ પોઈન્ટ મેક્સિમમ ક્વેશ્ચન પ્રેક્ટિસ. આ સિવાય સરળ બનાવવા માટે મોસ્ટલી જે સ્ટેટ બોર્ડની અંદર કે નીટની ક્વેશ્ચન, નીટ કે જેની વાત કરો એમાં ઘણી બધી વખત નેમ્ડ રિએક્શન એટલે શું? જેમ કે આપણે ભણી ગયા છે વુલ્ફ-કિસ્નર રિએક્શન કે વુલ્ફ-કિસ્નર રિડક્શન, WK રિડક્શન, ક્લેમેન્સન રિડક્શન. તો આ નામવાળી જે રિએક્શન આવે છે એના ઘણી બધી વખત ક્વેશ્ચન આવતા હોય છે, એના ક્વેશ્ચન વધારે આવે. તો એના માટે થઈને આપણે શું કરશું, 11th અને 12th નું જેટલું પણ ઓર્ગેનિક કેમિસ્ટ્રી જે આપણે ભણી ગયા છીએ અને હવે જે કંઈ ભણવા જઈ રહ્યા છીએ, આવી જેટલી નામવાળી રિએક્શન હોય, વુલ્ફ-કિસ્નર, ક્લેમેન્સન કે એ સિવાયની જેટલી પણ હોય, એ નામવાળી રિએક્શન કહેવાય, નેમ્ડ રિએક્શન એને આપણે કહીશું. આ નેમ્ડ રિએક્શન અલગથી એક યાદી બનાવીને લખશું. હવે જ્યારે પણ તમારે નેમ્ડ રિએક્શનનું રિવિઝન કરવું હોય તો એ યાદી તમે જોઈ લેશો તો રિવિઝન થઈ જશે. એટલે દરેક સ્ટુડન્ટને તૈયારી કરવા માટે એક સારો પોઈન્ટ કે નેમ્ડ રિએક્શનની અલગથી યાદી બનાવી અને તૈયાર કરે. બાકી ઓર્ગેનિક લેક્ચર જુઓ, મેક્સિમમ લખીને પ્રેક્ટિસ કરો, એટલું જ રિવિઝન કરો અને સામે એટલા જ ક્વેશ્ચન પ્રેક્ટિસ કરો. આ 3 વસ્તુ કરશો, ગેરંટી છે તમને ઓર્ગેનિકમાં ક્યારેય પ્રોબ્લેમ નહીં આવે. પરંતુ આમાંથી એક પણ સ્ટેપમાં પાછા પડ્યા પ્રોબ્લેમ રહેશે. તમે મહેનત નહીં કરો તો એનો કોઈ વિકલ્પ નથી. બજારની અંદર એવી કોઈ દવા અવેલેબલ નથી કે બધાને હું એક આપી દઉં અને બધાને બધી રિએક્શન યાદ રહી જાય, એવું કશું નથી. યાદ રાખવા માટે મેક્સિમમ લખીને પ્રેક્ટિસ, રિવિઝન, ક્વેશ્ચન પ્રેક્ટિસ, 3 મુદ્દા. ઓકે, 3 પાયા ઉપર ઓર્ગેનિક કેમિસ્ટ્રી ટકી રહેશે આપણું. આવો તો ચેપ્ટર સ્ટાર્ટ કરીએ. હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનો. હેલો આલ્કેન, હેલો એરિન સંયોજનો. હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનો કોને કહેવાય? તો પહેલા આપણે વાત કરશું હેલો આલ્કેન સંયોજન. હેલો આલ્કેન સંયોજન. હેલો આલ્કેન સંયોજન એટલે આપણી પાસે આલ્કેન હોય, આલ્કેન મતલબ RH. RH ના હાઇડ્રોજન નું વિસ્થાપન આપણે ક્લોરીન વડે કરી દઈએ. વિસ્થાપન મતલબ હાઇડ્રોજન કાઢી ત્યાં ક્લોરીન જોડી દેવાનું, તો બનશે ક્લોરીન નહીં, આપણે લઈશું અહીંયા હેલોજન. કોઈ બી હેલોજન મતલબ સમૂહ નંબર 17 નું કોઈ બી તત્વ, ફ્લોરીન, ક્લોરીન, બ્રોમિન, આયોડીન, એસ્ટિટીન. એસ્ટિટીન તો જનરલી નહીં હોય, મોસ્ટલી અહીંયા ક્લોરીન, બ્રોમિન, આયોડીન 3 વધારે આવશે. તો બનશે RH. આ સંયોજનને કહેવાય છે હેલો આલ્કેન સંયોજન. તો હેલો આલ્કેન સંયોજન કઈ રીતે બનશે? આલ્કેન માંથી આલ્કેનના હાઇડ્રોજનનું
વિસ્થાપન હેલોજન વડે, તો આનાથી બનશે હેલો આલ્કેન સંયોજન. પછી બીજું સંયોજન કયું છે? હેલો એરિન સંયોજન. હેલો એરિન સંયોજન કઈ રીતે બને? હેલો એરિન સંયોજન. હેલો એરિન સંયોજન, અહીંયા આપણે આલ્કેન લીધું તો એવું એરિન મતલબ બેન્ઝીન રિંગ એરોમેટિક કમ્પાઉન્ડ લઈએ. એરોમેટિક મતલબ જરૂરી નથી કે બેન્ઝીન રિંગની જ વાત થતી હોય, એ સિવાયના પણ એરોમેટિક કમ્પાઉન્ડ્સ છે આપણી પાસે. એરોમેટિક કમ્પાઉન્ડ ઓળખવા માટેનો નિયમ હ્યુકેલનો નિયમ, એ સિવાય બીજી પણ કન્ડિશન, કમ્પાઉન્ડ સાયક્લિક પ્લેનર હોવું જોઈએ, પાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા દરેક એટમ sp2 હોવો જોઈએ, આપણને ખ્યાલ છે. તો એરોમેટિક કમ્પાઉન્ડના હાઇડ્રોજનનું વિસ્થાપન હેલોજન વડે થાય અને જે સંયોજન બને R મતલબ એરાઇલ ગ્રુપ એની સાથે હેલોજન, આ સંયોજનને આપણે કહીશું હેલો એરિન સંયોજન. હેલો એરિન સંયોજન. આમાં શું લખશું? એરાઇલ ગ્રુપના સમૂહના હાઇડ્રોજનનું વિસ્થાપન એરાઇલ સમૂહના હાઇડ્રોજનનું વિસ્થાપન હેલોજન વડે થાય. તો આ સંયોજનને આપણે કયું સંયોજન કહીશું? હેલો એરિન સંયોજન. બે ટાઈપના સંયોજન, હેલો આલ્કેન, હેલો એરિન સંયોજન. એનસીઈઆરટી બુકની અંદર વાંચો તો આ બંને વિશે વાત કરેલી છે. ત્યાર પછી આ સંયોજનના ઉપયોગો વિશે થોડી ઘણી માહિતી આપેલી છે. સંયોજન ખૂબ જ ઉપયોગી છે. જનરલી ક્લોરીનના જે વ્યુત્પન્ન હોય છે, અહીંયા હેલ X તરીકે ક્લોરીન હોય, મોસ્ટ ઓફ યાદ રાખશું આપણે, જનરલ નોલેજ માટે પણ યાદ રાખી શકાય. જે ક્લોરીન વિસ્થાપિત આલ્કેન ગ્રુપ હશે, મતલબ ક્લોરો આલ્કેન્સ કે ક્લોરીન ના વિસ્થાપિત સંયોજનો, એનો મોસ્ટલી યુઝ કીટકનાશક કે ઇન્સેક્ટિસાઇડ, ખેતરની અંદર મોસ્ટલી જે જંતુનાશક કે આપણા ઘરની અંદર મોસ્ટલી જંતુનાશક જેટલી પણ દવાઓ આવે છે એના કન્ટેન તરીકે મોસ્ટલી Cl ક્લોરીન હોય છે. અહીંયા હેલોજનમાંથી કયું ગ્રુપ? ક્લોરીન સમૂહ એના માટે હોય છે, ક્લોરીન એટમ હોય છે, એવું પણ કહી શકાય. ઘણી બધી દવાની અંદર, જેમ કે એક દવાનું નામ તમે સાંભળ્યું હશે ક્લોરોક્વિન, મેલેરિયા તાવ માટેની દવા છે, એના માટે તો એમાં પણ ક્લોરીન આવે છે. એટલે ક્લોરીન ઘણા બધા ઇન્સેક્ટિસાઇડ, પેસ્ટિસાઇડની અંદર યુઝ થાય છે. મતલબ દવા કે જે ખેતરની અંદર યુઝ થાય છે કીટકો મારવા માટે, કે શરીરની અંદર શરીરમાં તો કેટલીક યુઝ થાય છે, પરંતુ આપણા ઘરની અંદર જે પોતા મારવામાં કે જે બેક્ટેરિયાના નાશ માટે જે કંઈ મટીરિયલ વપરાય છે કે જે કંઈ કમ્પાઉન્ડ બનાવાય છે, એની અંદર ક્લોરીન એક ઘટક તરીકે હોય છે. તો આ સંયોજનના એવું ઉપયોગ થયા. એટલે આ સંયોજન આપણા જીવનમાં અત્યારે હાલમાં તો પરિસ્થિતિ પણ એવી છે, પરંતુ આ પરિસ્થિતિ પહેલા પણ આપણે પોતાના આજુબાજુના વાતાવરણમાં ઘણી બધી જગ્યાએ ઇન્સેક્ટિસાઇડ અને પેસ્ટિસાઇડનો યુઝ કરતા હતા. તો આ જે સંયોજન બનાવવામાં આવે છે ક્લોરીનમાંથી, જે ઇન્સેક્ટિસાઇડ છે કે પેસ્ટિસાઇડ છે, એનો પુષ્કળ પ્રમાણમાં વ્યવહારુ ઉપયોગ છે. મતલબ આ સંયોજનો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, ખૂબ જ આપણા માટે ઉપયોગી છે. તો એ કઈ રીતે બનશે એ જોશું. એ પહેલા એના માટેની કેટલીક બેઝિક ડિટેલ પહેલું આનું જોવાનું છે વર્ગીકરણ. વર્ગીકરણ અલગ અલગ રીતે હોઈ શકે. વર્ગીકરણમાંથી થિયરિટિકલ ક્વેશ્ચન આવવાના ચાન્સીસ નહિવત છે. ચાન્સીસ નહિવત છે એવું નથી કે તો ન જ આવે, પૂછી પણ શકાય, પરંતુ ચાન્સીસ બહુ ઓછા છે. વર્ગીકરણ ઇનફેક્ટ સ્ટેટ બોર્ડના સિલેબસમાં છે, એટલે તૈયાર કરવું જરૂરી છે. અલગ અલગ મેથડથી વર્ગીકરણ થઈ શકે. પહેલું આપણે વર્ગીકરણ કરશું ક્લોરીનની સંખ્યા, હેલોજનની સંખ્યાની આધારે. પહેલું વર્ગીકરણ શેના આધારે? હેલોજનની સંખ્યા પરથી.
પહેલું વર્ગીકરણ છે હેલોજનની સંખ્યા પરથી. હેલોજનની સંખ્યા પરથી કઈ રીતે વર્ગીકરણ થાય? માન લો કે કોઈ એક આલ્કાઇલ ગ્રુપ છે, આલ્કાઇલ કે હેરાઇલ કોઈ પણ ચાલે, એની સાથે માત્ર એક હેલોજન જોડાયેલો છે, તો આને મોનોહેલાઇડ સંયોજન કહેવાય. બે હેલોજન જોડાયેલા હોય તો બે હેલોજન છે એટલા માટે શું કહીશું? ડાયહેલાઇડ સંયોજન. ત્રણ હેલોજન જોડાયેલા હોય તો ટ્રાયહેલાઇડ સંયોજન. ને ચાર હેલોજન જોડાયેલા હોય તો આને કહીશું આપણે ટેટ્રાહેલાઇડ સંયોજન. હવે કોઈ પેન્ટાહેલાઇડ ન બનાવવું, કારણ કે કાર્બનની મેક્સિમમ સંયોજકતા 4 છે, જે કમ્પ્લીટ થઈ ગઈ છે. એનાથી વધારે હવે ભાઈ એ સહન નહીં કરીશ. હો અહીં સુધી રાખી દેવું. પેન્ટાહેલાઇડ ને હેક્સાહેલાઇડ ને ખબર છે તમને? પેન્ટા હેક્સા બધા શબ્દોનો મતલબ આવડે છે, તો એનો મતલબ એવું નહીં કે બનાવી જ જાવ. થોડો કાર્બન ઉપર રહેમ કરવાનો, ટેટ્રા સુધી રાખી દેવાનો. ચલો, પહેલું વર્ગીકરણ થઈ ગયું હેલોજનની સંખ્યા ઉપરથી. એમાં મોનોહેલાઇડ, ડાયહેલાઇડ, ટ્રાયહેલાઇડ, ટેટ્રાહેલાઇડ 4 ટાઈપ આવશે હેલોજનની સંખ્યા ઉપરથી. પછી બીજું વર્ગીકરણ કરશું આપણે પોઝિશનને આધારે કે કાર્બનના સંકરણને આધારે. બીજું વર્ગીકરણ કાર્બનના સંકરણ પરથી. બીજું વર્ગીકરણ શેના પરથી છે? કાર્બનના સંકરણ પરથી. હવે કાર્બનના સંકરણ પરથી કઈ રીતે વર્ગીકરણ થાય તો આવું જોઈએ. આની અંદર પહેલું આપણે જોવાનું છે કે sp3 સંકૃત કાર્બન સાથે હેલોજન હોય. હેલોજન ક્યાં જોડાયેલો હોય? કાર્બન સાથે. અને એ કાર્બનનું સંકરણ કયું હોય? sp3 સંકરણ. પરંતુ યાદ રાખશું sp3 સંકરણ નેક્સ્ટ જે બીજા એટમ સાથે જોડાયેલો છે એ પાછો sp2 હશે. કઈ રીતે સમજીએ? આની અંદર એક આવે છે એલાઇલિક હેલાઇડ. પહેલું છે પહેલો ટાઈપ એલાઇલિક હેલાઇડ. સોરી, એલાઇલિક હેલાઇડ. એલાઇલિક હેલાઇડ કોને કહીશું આપણે? એક કાર્બન જેનું સંકરણ છે sp2, મતલબ કાર્બન ડબલ બોન્ડ કાર્બન છે, એની સાથે બીજો કાર્બન છે જેનું સંકરણ છે sp3, અને આ sp3 સંકૃત કાર્બન સાથે હાલોજન જોડાયેલો છે. મતલબ ડબલ બોન્ડ ધરાવતી સિસ્ટમ હોય એના પછીનો કાર્બન અને એની સાથે હેલોજન. હેલોજન જે કાર્બન સાથે છે એ sp2 છે. પછી હવે જો તમે આવું લો તો આને એલાઇલિક નથી કહેવાતું. આ એલાઇલિક નથી. એલાઇલિક ક્યારે બનશે? ડબલ બોન્ડ ધરાવતો કાર્બન છે, એની બાજુનો કાર્બન sp3 સંકૃત છે અને એની સાથે હેલોજન હોય તો આ જ કેસમાં માત્ર એલાઇલિક હેલાઇડ બને છે. કન્ડિશન યાદ રાખવી પડશે. ડબલ બોન્ડ ધરાવતો કાર્બન, એની બાજુ sp3 અને એની સાથે હેલોજન. આઈ થિંક કદાચ પહેલા ક્યાંક ડિસ્કસ કરેલું હશે. પછી આની અંદર સેકન્ડ ટાઈપ છે બેન્ઝાઇલિક હેલાઇડ. બેન્ઝાઇલિક હેલાઇડ. હવે બેન્ઝાઇલિક હેલાઇડ કોને કહીશું? બેન્ઝાઇલિક હેલાઇડ બેન્ઝીન રિંગ, એની સાથે એક કાર્બન અને એની સાથે હેલોજન. બેન્ઝાઇલિક માટે યાદ રાખશો બેન્ઝીન રિંગ
એની સાથે કાર્બન અને પછી હેલોજન આવે તો જ એને બેન્ઝાઇલિક હેલાઇડ. ઓકે, ચલો આ એક એક્ઝામ્પલ લખું છું. શાનું એક્ઝામ્પલ છે? બેન્ઝાઇલિક કે એરાઇલિક તમારે કહેવાનું છે. એલાઇલિક હેલાઇડ નું એક્ઝામ્પલ છે, કારણ ડબલ બોન્ડેડ કાર્બન, એની પછીનો કાર્બન, એની સાથે હેલોજન ગ્રુપ જોડાયેલો છે. ડબલ બોન્ડેડ કાર્બન, એના પછી સેકન્ડ ટાઈપ કાર્બનના સંકરણ ઉપરથી, એમાં હાઇડ્રોજન જે કાર્બન સાથે જોડાયેલો હોય એ sp2 સંકરણ ધરાવતો કાર્બન હોય. કાર્બનનું સંકરણ કયું હોય? sp2. એમાં પણ આવા બે જ પ્રકાર પડશે. આમાં પહેલો પ્રકાર આને કહીશું આપણે વિનાઇલ હેલાઇડ, વિનુભાઈનું હેલાઇડ, વિનાઇલ હેલાઇડ. વિનાઇલ હેલાઇડ કાર્બન ડબલ બોન્ડ કાર્બન એની સાથે ડાયરેક્ટ હાઇડ્રોજન કનેક્ટેડ હોય. ઓકે, બીજું એક્ઝામ્પલ લખવું. તો આ હેલાઇડ ને કહીશું આપણે વિનાઇલ હેલાઇડ કે વિનાઇલિક હેલાઇડ. આની અંદર એરાઇલ હેલાઇડ, એરાઇલ હેલાઇડ મતલબ બેન્ઝીન રિંગ સાથે ડાયરેક્ટ કનેક્ટેડ હેલોજન. બેન્ઝીન રિંગ એની સાથે ડાયરેક્ટ કનેક્ટેડ હેલોજન. જો બેન્ઝીન રિંગ પછી એક કાર્બન મૂકીને હેલોજન હોય તો બેન્ઝાઇલિક, અને ડાયરેક્ટ હેલોજન કનેક્ટેડ હોય તો એરાઇલ હેલાઇડ. વાત ક્લિયર થાય છે? એરાઇલિક હેલાઇડ sp2, બાજુનો કાર્બન sp3, એની સાથે હેલોજન. બેન્ઝાઇલ હેલાઇડ બેન્ઝીન રિંગ પછી એક કાર્બન પછી હેલોજન. વિનાઇલ હેલાઇડ sp2 સાથે ડાયરેક્ટ હેલોજન કનેક્ટેડ હોય, અને એરાઇલ હેલાઇડ બેન્ઝીન રિંગ સાથે ડાયરેક્ટ હેલોજન કનેક્ટેડ હોય. તો આ એક ટાઈપનું હેલોજનનું વર્ગીકરણ છે. પછી ડાય હેલાઇડ ની આપણે વાત કરી. ડાય હેલાઇડ ના પાછા બે ટાઈપ પડે છે, જે આપણે પહેલા પણ ડિસ્કસ કરી ગયા છીએ. થર્ડ જે આમાં જોવાનું છે ડાય હેલાઇડ નું વર્ગીકરણ. એ સામાન્ય નામ માટે એ વર્ગીકરણ કરવામાં આવેલું છે, ડાય હેલાઇડ નું વર્ગીકરણ. આ જે ડાય હેલાઇડ છે આનું વર્ગીકરણ. આમાં બે ટાઈપ આવશે. પહેલો ટાઈપ છે વિસિનલ ડાયહેલાઇડ. એક ટાઈપ છે વિસિનલ ડાયહેલાઇડ, અને બીજો છે જેમ ડાયહેલાઇડ કે જેમિનલ ડાયહેલાઇડ. કે જેમ ડાયહેલાઇડ. હવે વિસિનલ ડાયહેલાઇડ આપણે કોને કહીશું? કે જેમાં બાજુના કાર્બન ઉપર બે હેલોજન સમૂહ હોય, અને જેમ ડાયહેલાઇડ જેમાં એક જ કાર્બન ઉપર બે હેલોજન ગ્રુપ હોય. આ ગણી ગયા છીએ આપણે. ઓકે, વિસિનલ ડાયહેલાઇડ બાજુના કાર્બન ઉપર બે હેલોજન, જેમ ડાયહેલાઇડ એક જ કાર્બન ઉપર બે હેલોજન. ચલો ઝડપથી નોટ ડાઉન કરો. એના પછી હેલોજનનું વર્ગીકરણ ખૂબ જ સિમ્પલ છે. ડિગ્રી પ્રમાણે હેલોજનનું વર્ગીકરણ. તો ડિગ્રી પ્રમાણે ત્રણ પ્રકાર પડશે હેલોજનના. 1 ડિગ્રી હેલોજન, 2 ડિગ્રી હેલોજન, 3 ડિગ્રી હેલોજન, જે તમે સારી રીતે જાણો છો.
ત્રણ પ્રકાર 1 ડિગ્રી હેલોજન કોને કહીશું જે હેલોજન 1 ડિગ્રી કાર્બન સાથે જોડાયેલો હોય 1 ડિગ્રી કાર્બન તો આ 1 ડિગ્રી હેલાઇડ થયો પછી 2 ડિગ્રી હેલાઇડ અહીંયા હેલાઇડ શબ્દ વાપરીએ આપણે 1 ડિગ્રી હેલાઇડ કે જેમાં હેલોજન 1 ડિગ્રી કાર્બન સાથે જોડાયેલો હોય સારી રીતે બેઝિક કેમિસ્ટ્રીમાં આપણે શીખી ગયા છે શરૂઆતના લેક્ચર રિવિઝન કરવું હોય તો તમે રિવિઝન પણ કરી શકો છો આ પહેલો ટાઈપ સેકન્ડ ટાઈપ 2 ડિગ્રી હેલાઇડ 2 ડિગ્રી હેલાઇડ 2 ડિગ્રી કાર્બન સાથે જોડાયેલો હેલોજન તો આ થઈ ગયો 2 ડિગ્રી હેલાઇડ કારણ કે આ કાર્બન 2 ડિગ્રી કાર્બન છે અને 3 ડિગ્રી હેલાઇડ 3 ડિગ્રી હેલાઇડ 3 ડિગ્રી કાર્બન સાથે જોડાયેલો હેલોજન 4 ડિગ્રી હેલાઇડ નહીં બને કારણ કે 4 ડિગ્રી કાર્બન સાથે કોઈ જ હેલોજન જોડાઈ શકે નહીં શું કામ કાર્બન બીજા 4 કાર્બન સાથે જોડાય ત્યારે એને 4 ડિગ્રી કાર્બન કહેવાય હવે કાર્બન બીજા 4 કાર્બન સાથે જોડી ગયો છે એની પાસે એક વેકેન્સી છે અને આજના લેક્ચરનો લાસ્ટ ટોપિક CX બંધનો સ્વભાવ CX બંધના સ્વભાવ વિશે જો વાત કરવી હોય તો CX બંધ કાર્બન અને હેલોજન વચ્ચે બનેલો બંધ છે કાર્બન બીજા 3 પરમાણુ સાથે અલગ અલગ જોડાયેલો કાર્બન અને હેલોજનના સહસંયોજક બંધમાં હેલોજનની વિદ્યુત ઋણતા વધારે છે તો સ્વાભાવિક છે હેલોજન આ બંધના ઇલેક્ટ્રોનને પોતાની તરફ વધારે ખેંચતો હોય કાર્બન પણ ખેંચતો હોય પરંતુ કાર્બન કરતા હેલોજનની વિદ્યુત ઋણતા વધારે છે આથી હેલોજન આંશિક ઋણ કાર્બન આંશિક ધન કાર્બન કરતા હેલોજનની વિદ્યુત ઋણતા વધુ છે તેથી હેલોજન આંશિક ઋણ અને કાર્બન આંશિક ધન બને છે હેલોજન આંશિક ઋણ જ્યારે કાર્બન આંશિક ધન બને છે હેલોજન આંશિક ઋણ કાર્બન આંશિક ધન પછી જુદા જુદા CX બંધની આપણે બંધ લંબાઈ વિશે ચર્ચા કરવી છે બંધ લંબાઈ 3 વસ્તુ વિશે ડિસ્કશન કરશું બંધ લંબાઈ બંધ ઊર્જા પછી ક્રિયાશીલતા ચોથું પણ હજી એક એડ કરતે મ્યુ મતલબ દ્વિધ્રુવીય ચાક માત્રા ચલો બંધ લંબાઈ આપણે કોના કોના માટે ડિસ્કસ કરવું છે તો બંધ લંબાઈ ડિસ્કસ કરશું જનરલી આપણે આ 4 વસ્તુ ડિસ્કસ કરશું કાર્બન ફ્લોરિન બંધ કાર્બન ક્લોરીન બંધ કાર્બન બ્રોમિન બંધ અને કાર્બન આયોડિન બંધ હવે બંધ લંબાઈ શું છે બંધ લંબાઈ એટલે આ રીતે બે પરમાણુ એકબીજા સાથે જોડાય ત્યારે એના કેન્દ્ર વચ્ચેનું અંતર જેમ જેમ આ તરફ જાવ કાર્બન ફિક્સ છે કાર્બનમાં કોઈ ચેન્જ નથી ફ્લોરિન ક્લોરીન બ્રોમિન આયોડિન નીચે જાવ કદ વધતું જાય આમાંનો તો ફ્લોરિન છે પછી આ ક્લોરીન છે પછી બ્રોમિન જેમ જેમ નીચે તરફ જાવ એમાં અંતર વધતું જાય અંતર વધે છે એટલે બંધ લંબાઈનો ક્રમ શું લખી શકો ClF કરતા CCl વધારે એના કરતા CBr વધારે અને એના કરતા CI વધારે
હવે બંધ લંબાઈ વધે તો બંધ ઊર્જા ઘટે એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હોય એટલે CF બંધ સૌથી પ્રબળ સરળતાથી નહીં તૂટે પછી CCl પછી CBr CR પછી ક્રિયાશીલતા મતલબ રિએક્ટિવિટી કોણ ફાસ્ટ રિએક્શન આપે તો સ્વાભાવિક વસ્તુ છે જે બંધ વહેલા તૂટે એ ઝડપથી રિએક્શન આપવાનો છે કારણ કે એને તોડવા માટે ઓછી ઊર્જા આપવી પડશે તો આનાથી ઉલટો ક્રમ આવશે CCl સૌથી ફાસ્ટ CI સૌથી ફાસ્ટ રિએક્શન આપશે અને CF સૌથી સ્લો રિએક્શન પછી મ્યુ ની વાત કરવી છે ચુંબકીય ચાક માત્રા મ્યુ નું સૂત્ર શું છે mu = q * d કેમિકલ બોન્ડિંગ માં તમે ભણી ગયા છો d મતલબ આ ડિસ્ટન્સ q મતલબ ચાર્જ આમાં q ને મેઇન ફેક્ટર માનવામાં આવે છે mu માટે હવે q અહીંયા શું કામ q ને હું મેઇન ફેક્ટર માનું છું કેમ કે d ને આધારે જોવા જાવશો તો આન્સર ઊંધો આવશે q છે એ મેજર ફેક્ટર છે મેજર ઇફેક્ટિવ ફેક્ટર છે એને આપણે પ્રાધાન્ય આપીએ છીએ mu નક્કી કરવા માટે તો q ઉપરથી જો નક્કી કરવા જાવ q મતલબ આ જે ચાર્જીસ આવે છે હવે ચાર્જીસ કઈ રીતે નક્કી કરશું આ જે હેલોજન છે ઇલેક્ટ્રોન ખેંચવાનું કામ કરે છે અહીંયા જો ફ્લોરીન હોય તો આ બધા મતલબ FCl BrI એમાં ફ્લોરીનની વિદ્યુત ઋણતા સૌથી વધારે છે ફ્લોરીનની વિદ્યુત ઋણતા સૌથી વધારે એટલે ફ્લોરીન સૌથી ફાસ્ટ ઇલેક્ટ્રોન ખેંચે ફ્લોરીન સૌથી ફાસ્ટ ઇલેક્ટ્રોન ખેંચે સૌથી વધારે ઇલેક્ટ્રોન ખેંચે ફ્લોરીન ફૂલ તાકાત કરે સૌથી વધારે મજબૂતા સૌથી વધારે શક્તિમાન પોતાની તરફ સૌથી વધારે ઇલેક્ટ્રોન ખેંચે તો ફ્લોરીનના કેસમાં ચાર્જ કેવો આવે વધારે જેમ ક્લોરીનની શક્તિ ફ્લોરીન કરતા થોડીક ઓછી એટલે ચાર્જ ઘટતો જાય કારણ કે ઇલેક્ટ્રોન ખેંચવાની ક્ષમતા ઘટતી જાય છે એટલે જેમ નીચે જેમ ચાર્જ ઘટે તો મ્યુ ઘટે એટલે જેમ આગળ તરફ વધતા જશું એમ q શું થાય ઘટે q ઘટે તો મ્યુ ઘટે બરાબર તો મ્યુ નો ઓર્ડર શું આવશે CF બોન્ડ માટે મ્યુ સૌથી વધારે પછી CCl માટે પછી CBr માટે અને લાસ્ટમાં આવશે CI માટે ઓકે તો આ થઈ ગયું CX બંધનો સ્વભાવ આ સિવાય સ્ટાર્ટિંગ ની અંદર તમને કેટલા કમ્પાઉન્ડ આપ્યા છે એના IUPAC નામકરણ આઇસોમેરિઝમ વિશેની વાત કરેલી હશે જે આપણે અગાઉ ભણી ગયા છે યાદ ન હોય તો રિવિઝન કરી લેવું અત્યારે આપણે એની ચર્ચા નહીં કરીએ નેક્સ્ટ લેક્ચરમાં હેલો આલ્કેન મતલબ CX સંયોજનો કે RX સંયોજનો હેલો આલ્કેન જનરલી આપણે RX થી દર્શાવશું અને આલ્કાઇલ હેલાઇડ એવું પણ સામાન્ય નામ અપાય છે એટલે હેલો આલ્કેન ની બનાવટ નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું